वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભાદરવા સુધી દ્વિતીયાનો દિવસ અર્થાત ભાદરવા સુદ બીજનો દિવસ એટલે અર્જુનજીના પ્રાગટ્યનો દિવસ। આ દિવસે સાક્ષાત નર ભગવાન જ કુંતાજી થકી અર્જુન નામ ધારણ કરીને પ્રગટ થયા હતા। મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર 49મા અધ્યાયના 20મા શ્લોકની અંદર મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન કહે છે, एष नारायणः कृष्णः फाल्गुनस्य नरः स्मृतः। कि श्री कृष्ण भगवान कोण छे तो ये साक्षात श्रीमन नारायण छे अने अर्जुन जी जे छे ये स्वयं नर छे। अर्जुन जीना प्रागट्यनी कथा महाभारतना आदि पर्व में जोवा मळे छे। વાત એવી હતી કે એક ઋષિના અપરાધને લઈને પાંડુ રાજા સ્ત્રીનો સ્પર્શ કરે તો તરત જ મૃત્યુના મુખમાં જતા રહે એવો એમને શાપ હતો। એટલે એવો પોતાનું રાજપાટ ત્યાગ કરીને वानप्रस्थ आश्रम ने ग्रहण करता था अने वानप्रस्थ आश्रम नी अंदर पोतानी पत्नी कुंती देवी अने माधरी देवी नी साथे एवो रहता था। ज्यारे पांडु ने एवी खबर पड़ी कि मारी भार्या कुंती ने दुर्वासा ऋषिए एक वरदान आपेलू छे जेना फल रूपे एक कोईपण देवनु आवाहन करी शके छे अने ए देव जे छे एने भेटना रूपनी अंदर एक पुत्र अर्पण करे छे। पांडु राजाए सर्वप्रथम देवी कुंती ने धर्मराजनु आवाहन करवानुं कह्युं अने धर्मराज आवीने एने पोताना समान एक पुत्र अर्पण करे छे जेनुं नाम हतुं युधिष्ठिर। त्यारबाद मरुत देवतानुं आवाहन करवामां आवे छे तो मरुत देवता एमने एक पुत्र अर्पण करे छे जेनुं नाम हतुं भीम। अने त्यारबाद पांडु राजाना कहेवाथी देवी कुंती इंद्रदेवनुं आवाहन करे छे त्यारे इंद्रदेवनी आ थकी साक्षात नर भगवान जे छे एज अर्जुनना रूपनी अंदर प्रगट थाय छे। अर्थात के इंद्रदेव स्वयं नर भगवान ने ज कुंता देवीना गर्भनी अंदर मूके छे अने पछी थोड़ा समयनी अंदर कुंती देवी थकी नरना अवतार एवा अर्जुनजीनु प्रागट्य थाय छे। ए दिवस हतो भादरवा सुधी द्वितीयानो दिवस। भक्तो, अर्जुनजीनु रूप एटलुं बधुं अद्भुत हतुं के श्रीकृष्ण भगवान अने अर्जुनजीने एक साथे जो ऊभा राखवामां आवे तो कोईपण मनुष्य जे छे ए छेतराई जाए कि आनी अंदर श्री कृष्ण कोण छे अने अर्जुन कोण छे।
અર્જુનજીનું પ્રાગટ્ય ગંધમાદન પર્વતની ઉપર થયું હતું, અર્થાત કે હિમાલય પર થયું હતું. પાંડુ રાજાના અકાળ મૃત્યુ બાદ ઋષિમુનિઓ યુધિષ્ઠિર આદિ ભાઈઓને હસ્તિનાપુર મૂકી જાય છે અને ત્યાં ગંગાપુત્ર ભીષ્મ, મહાત્મા વિદુર અને ધૃતરાષ્ટ્ર પોતાના 100 પુત્રોની સાથે પાંડવોનો ઉછેર કરે છે. પાંડવો પોતાની વિલક્ષણ મેધાશક્તિથી, પોતાના સદ્ગુણોથી પ્રજાને પોતાની તરફ આકર્ષિત કરે છે. પાંડવો અને કૌરવો જ્યારે વિદ્યા અધ્યયન કરવા માટે તત્પર થયા ત્યારે ગંગાપુત્ર ભીષ્મ કુલગુરુ કૃપાચાર્ય અને દ્રોણાચાર્યની પાસે એને વિદ્યા અભ્યાસ કરવા માટે મૂકે છે. વિદ્યા અભ્યાસની અંદર બધા જ ભાઈઓ જે છે એ કુશળ હતા, પરંતુ અર્જુનજી જે છે એ બધા જ ભાઈઓની અંદર સૌથી વધારે કુશળ હતા. બધા ભાઈઓ જે અસ્ત્ર ચલાવવાની અંદર, અર્થાત કે એક અસ્ત્ર ચલાવવાની અંદર કુશળ હતા, જ્યારે અર્જુનજી બધા જ અસ્ત્ર શસ્ત્ર જે છે એ કુશળતાથી ચલાવી શકતા હતા. એક સમયની વાત છે, દ્રોણાચાર્યજીએ પોતાના બધા જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને તેઓએ એક વૃક્ષની ઉપર એક માયિક પક્ષી, અર્થાત કે બનાવટી પક્ષીને મૂકી દીધું અને બધાને કહ્યું કે ભાઈ તમારે લક્ષ્ય ભેદન કરવાનું છે. એક પછી એક પાંડવો તથા કૌરવો લક્ષ્ય ભેદન કરવા માટે આવે છે, પરંતુ કોઈનાથી લક્ષ્ય ભેદન થતું નથી, કારણ કે બધાની જ વૃત્તિ જે છે એ અસ્થિર હતી. જ્યારે અર્જુનજીનો વારો આવે છે ત્યારે અર્જુનજીને પૂછવામાં આવે છે કે અર્જુન તને શું દેખાય છે? ત્યારે અર્જુનજી કહે છે કે ગુરુદેવ, મને કેવલ પક્ષીની ડાબી આંખ જ દેખાય છે. દ્રોણાચાર્યજીએ કહ્યું કે તું સરસંધાન કર અને લક્ષ્યને વેધી નાખ. ગુરુદેવની આજ્ઞા થતાં અર્જુનજીએ સરસંધાન કર્યું અને પક્ષીની ડાબી આંખ જે છે એને વીંધી નાખી. દ્રોણાચાર્યજીએ અર્જુનજીને ઘણા આશીર્વાદ આપ્યા અને બ્રહ્માસ્ત્રનું વરદાન આપ્યું. જે બ્રહ્માસ્ત્ર દ્રોણાચાર્યજીએ પોતાના પુત્ર અશ્વત્થામાને પણ શીખવું ન હતું, અર્થાત કે અશ્વત્થામાને કેવલ બ્રહ્માસ્ત્રને ચલાવતા જ શીખવેલું હતું, પરંતુ એને પાછું વાળતા શીખવેલું ન હતું. પરંતુ દ્રોણાચાર્યજીએ અર્જુનજીને સંપૂર્ણ બ્રહ્માસ્ત્રની શિક્ષા આપેલી હતી. ગુરુકુલમાંથી બધા જ વિદ્યાર્થીઓ શસ્ત્ર અને શાસ્ત્રોની અંદર પારંગત થઈને હસ્તિનાપુર આવે છે અને હસ્તિનાપુરની અંદર રંગમંચની અંદર બધા જ પોતાની વિદ્યાનું પ્રદર્શન કરે છે. એવા જ સમયની અંદર અધિરથ સારથીનો પુત્ર પરશુરામ શિષ્ય કર્ણ એ પણ વિદ્યા શીખીને આ રંગમંચની અંદર આવે છે અને અર્જુનજી જે પણ કૌશલ બતાવી ચૂકેલા હતા એ બધા જ કૌશલ એ બતાવે છે અને કહે છે કે ક્યાં તો મને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર તમે લોકો જાહેર કરો અથવા તો અર્જુનની સાથે મને દ્વંદ્વ યુદ્ધની આજ્ઞા આપો. પરંતુ
જ્યારે કર્ણ રાજાને ભીમસેન સૂત પુત્ર કહીને બોલાવે છે અને કહે છે કે ભાઈ આ તો એક સૂત પુત્ર છે, અર્જુન આની સાથે આપણાથી યુદ્ધ ન કરાય, એટલે અર્જુનજી પાછા વળી જાય છે. અર્જુનજી કર્ણને ક્યારેય પણ સૂતપુત્ર તરીકે બોલાવતા નથી. મહાભારતની અંદર ખાલી એક જ સ્થાનની અંદર અર્જુનજી યુદ્ધના સમયની અંદર કર્ણને સૂતપુત્ર તરીકે બોલાવે છે. અર્જુનજી ક્યારેય પણ કર્ણને વિશે દ્વેષભાવ રાખતા ન હતા, પરંતુ કર્ણ રાજા હંમેશા અર્જુનજીની સાથે સ્પર્ધા રાખતા હતા. કૌરવોએ કરેલા ષડયંત્રની અંદર લાક્ષાગૃહમાંથી પાંડવો જે છે એ આબાદ રૂપે બચી જાય છે અને ફરતા ફરતા તેઓ એક ચક્રી નગરીની અંદર આવે છે. ત્યાં કેટલોક સમય ગુપ્ત રૂપે રહે છે અને જ્યારે એ લોકોને ખબર પડે છે કે દ્રુપદરાજ પોતાની પુત્રી પાંચાલીનો સ્વયંવર કરે છે, ત્યારે પાંચેય પાંડવો જે છે એ સ્વયંવરમાં પધારે છે. સ્વયંવરની અંદર આવેલા બધા જ યોદ્ધાઓ સ્વયંવરમાં નક્કી કરાયેલી શરત મુજબ લક્ષ્ય ભેદ કરી શકતા નથી. અંગરાજ કર્ણ લક્ષ્ય ભેદન કરવા માટે તત્પર થાય છે, પરંતુ દ્રૌપદીજી કર્ણ રાજાને એમ કહીને નકારે છે કે ભાઈ મારી આ વનમાળા જે છે એ કોઈ સૂતપુત્ર માટે નથી. એટલે કર્ણ રાજા ધનુષ બાણ મૂકીને બેસી જાય છે અને ત્યારબાદ છદ્મ વેશધારી અર્જુનજી લક્ષ્ય ભેદ કરવા માટે તત્પર થાય છે અને પોતાના એક જ બાણથી એ લક્ષ્ય ભેદન કરી દે છે અને દ્રૌપદીજી અર્જુનજીના કંઠની અંદર જયમાળા પહેરાવે છે. આ પ્રમાણે લક્ષ્ય ભેદન કરી અર્જુનજી દ્રૌપદીનું પાણી ગ્રહણ કરવા માટે તૈયાર થાય છે. દ્રૌપદીને લઈને પાંચેય પાંડવો પોતાની પર્ણકુટીની અંદર આવે છે. તે વખતે માતા કુંતી પર્ણકુટીનું બારણું બંધ કરીને બેઠા હોય છે. જ્યેષ્ઠ પાંડુપુત્ર યુધિષ્ઠિર માતા કુંતીને કહે છે કે માતા, અમે તમારે માટે એક ઉપહાર લાવેલા છે. ત્યારે માતા કુંતી કહે છે કે જે પણ કંઈક ઉપહાર લાવેલા હોય તે પાંચેય ભાઈઓ પરસ્પર સરખે ભાગે વહેંચી લેજો. માતાની આ પ્રમાણેની આજ્ઞા થઈ અને જ્યારે કુંતી માતા બહાર આવીને જુએ છે તો અર્જુનજી લગ્ન કરીને આવેલા હતા, પરંતુ હવે કુંતાજી બોલી ચૂકેલા હતા. હવે શું કરવું? તેવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દ્વૈપાયન બધા ત્યાં પધારે છે અને દ્રૌપદીના પૂર્વજન્મ વિશે એ બધી જ વાત કરે છે. દ્રૌપદીએ પૂર્વજન્મની અંદર ભગવાન શંકરની પાસે એવો વર માગેલો હતો કે મારો પતિ જે છે એ ધર્મરાજ જેવો ધર્મશીલ, મરુદગણ જેવો શક્તિશાળી બલવાન, ઇન્દ્રદેવ જેવો પરાક્રમી અને અશ્વની કુમાર જેવા સુંદર અને શાસ્ત્રની અંદર નિષ્ણાંત હોવા જોઈએ. આ પ્રમાણે જ્યારે એણે મહાદેવજીની પાસે વર માગેલો હતો તો મહાદેવજીએ એને એ વર પ્રદાન કરેલું હતું. પાંચેય વસ્તુ એક સ્થાનની અંદર રહી શકે એમ ન હતી.
પરંતુ એ પાંચેય દેવતા જે છે એ આજે પાંડવોના રૂપની અંદર પ્રગટ થઈ ગયા હતા. એટલે મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન દ્રૌપદીના લગ્ન જે છે એ પાંચેય ભાઈઓની સાથે કરાવે છે. અને ત્યારબાદ પાંચેય ભાઈઓ પુનઃ હસ્તિનાપુર આવે છે. ધૃતરાષ્ટ્રને, આચાર્ય દ્રોણને, આચાર્ય કૃપને અને ગંગાપુત્ર ભીષ્મને જ્યારે સમાચાર મળે છે કે પાંડવો લાક્ષાગૃહમાંથી આબાદ રૂપે બચી ગયા છે, એ લોકો આનંદિત થાય છે, પાંચેય પાંડવોનું સ્વાગત કરે છે. અને ત્યારબાદ બધા પરસ્પર નક્કી કરી પાંડવોને એના દાય ભાગ રૂપે ખાંડવ વન આપે છે. પાંચે ભાઈઓ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એ ખાંડવ વનને ઇન્દ્રપ્રસ્થના રૂપની અંદર બદલી નાખે છે. અર્થાત એ વનની અંદર એ લોકો અદ્ભુત નગરનું નિર્માણ કરે છે. એની અંદર પણ અર્જુનજીની મહેનત જે છે એ સૌથી વધારે હતી. પાંચે ભાઈઓ ત્યારબાદ નક્કી કરે છે કે જ્યારે એક ભાઈની સાથે દ્રૌપદી બિરાજમાન હોય ત્યારે બીજા ભાઈએ ત્યાં જવું નહીં, અને જો કદાચ જવાય તો એણે 12 વર્ષને માટે વનવાસ લઈ લેવો. એક સમયની વાત છે, એક બ્રાહ્મણની ગાય જે છે એ કેટલાક દસ્યુ લોકો લૂંટીને લઈ જતા હતા. બ્રાહ્મણ દોડતો દોડતો અર્જુનજીની પાસે આવે છે અને અર્જુનજીને મદદ માટે પોકારે છે. તે વખતે અર્જુનજીના અસ્ત્ર શસ્ત્ર જે છે એ યુધિષ્ઠિર મહારાજના કક્ષની અંદર હતા. અને તે વખતે યુધિષ્ઠિર મહારાજ એકાંતની અંદર દ્રૌપદીજીની સાથે વાર્તાલાપ કરતા હતા. છતાં અર્જુનજીએ વિચાર્યું કે ભલે મારે 12 વર્ષનો વનવાસ ભોગવવો પડે તો કંઈ નહીં, પરંતુ હું આ બ્રાહ્મણની ગાય તો અવશ્ય બચાવીશ. અર્જુનજી દોડતા દોડતા યુધિષ્ઠિર મહારાજના કક્ષની અંદર આવે છે અને પોતાના ધનુષ બાણ લઈને બહાર આવે છે અને બ્રાહ્મણની સાથે જઈ એ દસ્યુઓને મારી એની પાસેથી બ્રાહ્મણનું ગૌદન જે છે એ પરત મેળવે છે અને બ્રાહ્મણને અર્પણ કરી એ પુનઃ યુધિષ્ઠિર મહારાજ પાસે આવે છે અને યુધિષ્ઠિર મહારાજને કહે છે કે ભ્રાતાશ્રી, આપ દ્રૌપદીજીની સાથે એકાંતમાં હતા અને એવા સમયની અંદર અમે ત્યાં આવ્યા, એટલે નિયમ મુજબ અમે હવે 12 વર્ષ પર્યંત વનવાસ ભોગવશું. યુધિષ્ઠિર મહારાજ એને કહે છે કે અર્જુન, જ્યારે મોટા ભાઈ પોતાની પત્નીની સાથે એકાંતમાં બેઠેલા હોય અને ત્યાં નાનો ભાઈ આવે તો શાસ્ત્ર એને દોષ નથી બતાવતું. કારણ કે નાનો ભાઈ જે છે એ પુત્રના રૂપની અંદર હોય છે, અને પોતાનો પુત્ર ત્યાં આવતો હોય ત્યારે માતા પિતા ક્યારેય પણ, અર્થાત કે એકાંતની અંદર માતા પિતા બિરાજમાન હોય ને પુત્ર ત્યાં આવે તો પણ એ દોષનો ભાગી નથી બનતો. પરંતુ અર્જુનજી પોતાની પ્રતિજ્ઞાની ઉપર સ્થિર રહે છે અને 12 વર્ષ પર્યંત એ વનની અંદર જતા રહે છે. 12 વર્ષ પર્યંત અર્જુનજી વિભિન્ન તીર્થોની યાત્રા કરે છે. એક સમયની વાત છે, મણિપુર નામના નગરની અંદર આવે છે. ત્યાં મણિપુર નરેશની કન્યા જે છે એ અર્જુનજીને મનોમન પતિ તરીકે વરી લે છે. અર્જુનજી એની સાથે લગ્ન કરે છે અને એના ફલરૂપે એને એક પુત્ર થાય છે જેનું નામ છે બબ્રુવાહન.
ત્યારબાદ અર્જુનજી બબ્રુવાહન જે છે એ મણિપુર નરેશને અર્પણ કરી ત્યાંથી અગાડી વધે છે. માર્ગની અંદર એક નાગકન્યા ઉલુપી જે છે એ અર્જુનજીના રૂપની ઉપર મોહિત થઈ જાય છે. અર્જુનજી એનું પણ પાણી ગ્રહણ કરે છે. કેટલોક સમય એ નાગલોકની અંદર વિતાવે છે અને એ નાગ કન્યા ઉલુપી થકી પણ અર્જુનજીને એક પુત્ર થાય છે જેનું નામ છે ઈરાવાન. ત્યારબાદ અર્જુનજી ફરતા ફરતા દ્વારકા આવે છે. દ્વારકામાં તે વખતે અર્જુનજી સંન્યાસીના રૂપની અંદર જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન તો એને ઓળખી જાય છે, પરંતુ બળદેવજી આદિક યાદવો એને ઓળખતા નથી. બળદેવજી પોતાની એકની એક બહેન સુભદ્રાનો વિવાહ દુર્યોધનની સાથે કરવા માટે તત્પર થાય છે, પરંતુ સુભદ્રા જે છે એ અર્જુનજીને પ્રથમથી જ પોતાનું મન આપી ચૂકેલી હોય છે અને અર્જુનજી પણ સુભદ્રાનું રૂપ જોઈને એના પર મોહિત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની સલાહથી અર્જુનજી સુભદ્રાજીનું અપહરણ કરી દે છે. બળદેવજીને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે એ ઇન્દ્રપ્રસ્થની ઉપર આક્રમણ કરવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને એમના માતા પિતા વસુદેવ અને દેવકીના સમજાવવાથી બળદેવજી શાંત રહે છે અને પછી સુભદ્રાજી અને અર્જુનજીને પ્રેમપૂર્વક દ્વારકા બોલાવે છે અને એના લગ્ન સંસ્કાર કરે છે. લગ્ન સંસ્કાર કર્યા બાદ 12 વર્ષની અવધિ પણ પૂર્ણ થાય છે, એટલે અર્જુનજી પુનઃ ઇન્દ્રપ્રસ્થ પધારે છે. ઇન્દ્રપ્રસ્થની અંદર બધા જ પાંડવો અર્જુનજીને પુનઃ આવેલા જોઈ અતિશય આનંદિત થઈ જાય છે. આ તરફ યુધિષ્ઠિર મહારાજને રાજસૂય યજ્ઞ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું યજન કરવાની ઈચ્છા થઈ. ભગવાન શ્રી કૃષ્ણ એની આ ઈચ્છા પૂર્તિને અર્થે ઇન્દ્રપ્રસ્થ પધારે છે અને તે પછી ભગવાન શ્રી કૃષ્ણ ચારેય પાંડવોની અંદર પોતાની શક્તિનું સંચાર કરે છે અને ચારેય ભાઈઓને દિગ્વિજય કરવા માટે મોકલે છે. ચારેય ભાઈઓ દિગ્વિજય કરીને આવે છે. અપાર ધનરાશિ લાવી તેઓ યુધિષ્ઠિર મહારાજના ચરણમાં ધરી દે છે. પરંતુ જ્યારે યુધિષ્ઠિર મહારાજને ખબર પડે છે કે હજુ સુધી જરાસંઘ જીતાયો નથી, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને સાંત્વના આપે છે અને તે પછી ભગવાન શ્રી કૃષ્ણ, ભીમસેન અને અર્જુનજી બ્રાહ્મણનું રૂપ લઈને જરાસંઘની પાસે જાય છે અને જરાસંઘની પાસે ભિક્ષાની અંદર દ્વંદ્વ યુદ્ધ માગે છે અને એ દ્વંદ્વ યુદ્ધની અંદર ભીમસેન જરાસંઘનો વધ કરી દે છે. તે પછી તેઓ ત્રણેય યુધિષ્ઠિર મહારાજની પાસે આવે છે અને એમને આ સમાચાર આપે છે. સમાચાર સાંભળી યુધિષ્ઠિર મહારાજ જે છે અત્યંત પ્રસન્ન થાય છે અને રાજસૂય યજ્ઞની એવો પૂર્ણાહુતિ કરે છે. તદંતર કૌરવો અને પાંડવો વચ્ચે દ્યુત ક્રીડા થાય છે અને એ દ્યુત ક્રીડાની અંદર પાંડવ લોકો જે છે એ પોતાનું સર્વસ્વ હારી જાય છે અને 13 વર્ષને માટે એ લોકો વનની અંદર જાય છે. વનની અંદર એક સમયે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને આવીને મળે છે અને ભવિષ્યની અંદર થનારા યુદ્ધને માટે
ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને દિવ્યાસ્ત્રની પ્રાપ્તિને અર્થે દેવરાજ ઇન્દ્ર અને ભગવાન શંકરની પર તપસ્યા કરવા માટે પ્રેરિત કરે છે. ગંધમાદન પર્વતની ઉપર જઈ અર્જુનજી લાગલગાટ 5 વર્ષ પર્યંત તપસ્યા કરે છે. 5મા વર્ષના અંતે ભગવાન શંકર એની સન્મુખ પ્રગટ થાય છે. અર્જુનજી ભગવાન શંકરના ચરણની અંદર પોતાનું મસ્તક મૂકી દે છે. ભગવાન શંકર અર્જુનજીની ભક્તિથી અતિશય પ્રસન્ન થાય છે અને પોતાનું દિવ્યાસ્ત્ર પાશુપત નામે જે દિવ્યાસ્ત્ર જે છે એ અર્જુનજીને અર્પણ કરે છે અને પછી કહે છે કે બાકીના અસ્ત્ર શસ્ત્ર તમારે જોઈતા હોય તો તમે સ્વર્ગની અંદર જાઓ. સ્વર્ગમાંથી એક દેવતાઈ પુરુષ વિમાન લઈને આવે છે અને એની અંદર અર્જુનજી બિરાજમાન થાય છે અને અર્જુનજી પછી સદેહે સ્વર્ગની અંદર જાય છે. સ્વર્ગની અંદર દેવરાજ ઇન્દ્ર થકી, અગ્નિદેવ થકી, વરુણદેવ થકી બધા જ દિવ્યાસ્ત્રોને અર્જુનજી ગ્રહણ કરે છે. એક સમયની વાત છે, દેવરાજ ઇન્દ્ર સિંહાસનની ઉપર બિરાજમાન હોય છે, બાજુમાં અર્જુનજી બિરાજમાન હોય છે અને સામે નર્તકીઓ નૃત્ય કરતી હોય છે. એ નર્તકીઓની અંદર એક ઉર્વશી નામની નર્તકી પણ હોય છે. ઉર્વશી બીજી બધી નર્તકીઓ કરતાં એટલી શીઘ્રતાથી નૃત્ય કરતી હોય છે કે અર્જુનજીના નેત્ર જે છે એ ઉર્વશીજીના ચરણની ઉપર સ્થિર થઈ જાય છે. દેવરાજ ઇન્દ્ર જુએ છે કે અર્જુનજી ઉર્વશીની ઉપર આસક્ત છે. નૃત્ય પૂર્ણ થયા બાદ રાત્રિના સમયે દેવરાજ ઇન્દ્ર ઉર્વશીને કહે છે કે તારે અર્જુનની સેવાની અંદર ઉપસ્થિત થવાનું છે. ઉર્વશી કહે છે શા માટે? ત્યારે દેવરાજ કહે છે કે મનોમન તને ચાહે છે, તારી ઈચ્છા કરે છે. દેવરાજ ઇન્દ્રની આજ્ઞા થતાં ઉર્વશી અર્જુનજીની પાસે આવે છે. રાત્રિના સમયે દ્વાર ખટખટાવે છે. અર્જુનજી ઊભા થઈને જુએ છે તો ઉર્વશી હતા. અર્જુનજી પ્રેમપૂર્વક એને અંદર લઈ જાય છે અને કહે છે કે દેવી અત્યારે આવવાનું શું કારણ? ત્યારે ઉર્વશી કહે છે કે અમે દેવરાજ ઇન્દ્રના કહેવાથી આવેલા છે. મને લાગે છે કે તમે મને મનોમન ચાહો છો ને એટલે જ માટે હું જ્યારે નૃત્ય કરતી હતી ત્યારે તમે એકાગ્ર મને મારું નૃત્ય જોતા હતા, મારી તરફ જોતા હતા. માટે હે ધનુર્ધર, હે પરમવીર, તમારી અને મારી બંનેની ઈચ્છા પૂર્ણ કરો. અર્જુનજી કહે છે કે દેવી, હું તમારું નૃત્ય જોતો ન હતો. મારી દૃષ્ટિ તમારી ઉપર એટલે માટે સ્થિર થઈ ગઈ હતી કે તમે સંબંધની અંદર મારા દાદી છો. કારણ કે અમારા જ વંશધર પુરુરવા નામના એક રાજર્ષિ હતા, તેમની સાથે તમારા લગ્ન થયા હતા અને એટલે માટે તમે પુરુ વંશના જનની છો. હું તમારી સન્મુખ માતાની દૃષ્ટિથી જોતો હતો. આ પ્રમાણે જ્યારે ઉર્વશીનો પ્રસ્તાવ અર્જુનજીએ ઠુકરાવી દીધો ત્યારે ઉર્વશી અત્યંત ક્રોધાયમાન થાય છે અને અર્જુનજીને શાપ આપતા કહે છે કે રે શઠ, દેવતાઓ પણ મારી ક્યારેય ઉપેક્ષા કરતા નથી અને તું મારી ઉપેક્ષા કરે છે. માટે જ્યાં હું તને શાપ આપું છું કે એક નપુંસકનું જીવન તું વ્યતીત કર. અર્જુનજી
ઉર્વશીનો શાપ સાંભળી એને હાથ જોડીને વંદન કરે છે. ભક્તો, અહીં અર્જુનજીની ધૈર્યતાના દર્શન થાય છે. અપ્સરાઓની અંદર ઉર્વશીનું રૂપ જે છે એ અદ્વિતીય છે, પરંતુ એકાંતની અંદર પણ અર્જુનજીને એનો સંયોગ થાય છે, પરંતુ અર્જુનજી પોતાની ધીરજતાથી ધકતા નથી. આવા આપણા અર્જુનજી છે. અર્જુનજીના નામનો અર્થ જ થાય છે શ્વેત, કે જેનું ચરિત્ર જે છે એ અત્યંત શુદ્ધ છે. એટલે એનું નામ જે છે એ જ પ્રમાણેના ગુણ છે. ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર અર્જુનજીની પાસે આવે છે અને કહે છે કે અર્જુનજી, તમને જે શાપ અપાયો છે તેનો અવધિ ઉર્વશીએ ઘટાડી દીધો છે. 1 વર્ષ પર્યંત તમારે આ શાપ ભોગવવો પડશે અને દ્યુતમાં થયેલી શરત મુજબ તમારે 1 વર્ષ પર્યંત અજ્ઞાતવાસની અંદર નિવાસ કરવાનો છે. ત્યારે આ શાપ જે છે એ ચરિતાર્થ થશે. અને પછી જ્યારે અજ્ઞાતવાસનો પ્રારંભ થાય છે ત્યારે અર્જુનજીના સંપૂર્ણ દેહની અંદર પરિવર્તન આવી જાય છે અને 1 વર્ષ પર્યંત અર્જુનજી નપુંસક રૂપે રહે છે. કોઈ પણ વ્યક્તિ તે સમયે અર્જુનજીની સન્મુખ આવે તો પણ એને કોઈ ઓળખી શકે નહીં. નપુંસકના દેહની અંદર પણ મહાભારતની અંદર લખેલું છે, વિરાટ પર્વની અંદર અર્જુનજી એટલા સુંદર દેખાતા હતા કે ભલભલી સ્ત્રીઓ જે છે એને જોઈને મોહિત થઈ જતી હતી. નપુંસકના રૂપની અંદર પણ અર્જુનજી એટલા દેખાતા હતા. સંપૂર્ણ નર છે અર્જુનજી. ભક્તો, આ ધરાતલની ઉપર 3 જ વ્યક્તિ પરિપૂર્ણ નર છે. એક અર્જુનજી, બીજો સિંહ અને ત્રીજો ઘોડો. કોઈ પણ પ્રાણીની અંદર કંઈક ને કંઈક અંશે સ્ત્રી તત્વ જોવા મળતું હશે, પરંતુ અર્જુનજી, સિંહ અને ઘોડો આ 3 એવા છે કે એની અંદર સ્ત્રીનો કોઈ પણ ભાગ નથી. એ લોકો સંપૂર્ણપણે નર છે. એક વર્ષ પર્યંત અર્જુનજી અજ્ઞાતવાસની અંદર નપુંસક રૂપે રહે છે. એ અજ્ઞાતવાસ દરમિયાન એક વખત કૌરવોને એવા સમાચાર મળે છે કે પાંડવ લોકો વિરાટ નરેશને ત્યાં ગુપ્ત રૂપે રહે છે. કૌરવો વિરાટ નગરીની ઉપર આક્રમણ કરે છે અને એમનું ગૌધન જે છે એ લઈને પલાયન થઈ જાય છે. અર્જુનજી પોતે ત્યાં યુદ્ધની અંદર પદાર્પણ કરે છે. તે વખતે અજ્ઞાતવાસનો કાળ પૂર્ણ થઈ ગયો હોય છે અને 3 દિવસ વધુ વ્યતીત થઈ ગયા હોય છે. અર્જુનજી પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે અને કૌરવોને હરાવી વિરાટ નારાયણનું બધું જ ગૌધન જે છે એ પરત લઈ આવે છે. દ્યુતની શરત મુજબ પાંડવોએ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું હતું. પાંડવો પરિપૂર્ણ રૂપે એ વનવાસ અને અજ્ઞાતવાસ પૂર્ણ કરી દઈ છતાં પણ દુર્યોધન એમનું રાજ્ય આપવા માટે તૈયાર નથી. એટલે ના છૂટકે કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ નક્કી થાય છે. એ વખતમાં દ્વારકાનું સૈન્ય જે છે એ અતિશય બળવાન હતું. કૌરવો પણ એવું ઈચ્છતા હતા
કે દ્વારકાની સૈન્ય શક્તિ અમને પ્રાપ્ત થાય. અને પાંડવ લોકો પણ એવું ઈચ્છતા હતા કે દ્વારકા થકી અમને મદદની પ્રાપ્તિ થાય. એક સમયે દુર્યોધન અને અર્જુન દ્વારકા પધારે છે અને તે વખતે દ્વારકાધીશ ભોજન કરીને શાંતિથી સૂતેલા હોય છે. બંને જણા આવે છે. ત્યાં દુર્યોધન જે છે એ પ્રથમ આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં સૂતેલા હોય છે તેની પાસે એક આસન છે ત્યાં બેસે છે. અને અર્જુનજી પછી આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે નતમસ્તક થઈને ઊભા રહ્યા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ જાગ્રત અવસ્થાની અંદર આવે છે અને પહેલી દ્રષ્ટિ એમની અર્જુનની ઉપર પડે છે. દુર્યોધન કહે કે અમે પણ આવેલા છે, અમે બંને જણા તમારી પાસે મદદ માગવા માટે આવેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એક બાજુ મારું સૈન્ય બળ છે ને બીજી બાજુ હું છું, અને હું જેના પક્ષની અંદર રહેવીશ તો ત્યાં હું અસ્ત્ર શસ્ત્ર ઉઠાવીશ નહીં. સર્વપ્રથમ અર્જુનજી માગે, કારણ કે અર્જુનજીની વય કનિષ્ઠ છે અને કનિષ્ઠ જે હોય એણે પ્રથમ માગવાનો અધિકાર છે. અને મારી દ્રષ્ટિ પણ સર્વપ્રથમ અર્જુનજી પર પડે છે. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી અર્જુનજી સૈન્ય શક્તિને બદલે ભગવાન શ્રી કૃષ્ણને માગે છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ આપ જ મારા રથની ભાગદોડ સંભાળો, જેથી કરીને મારો રથ કદાચ રણભૂમિની અંદર અટવાઈ જાય તો આપ એને યોગ્ય માર્ગદર્શન કરી શકો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીની ભક્તિથી વશ હતા અને અર્જુનજીએ પૂર્વજન્મની અંદર તપસ્યા પણ ઘણી કરી હતી, કારણ કે અર્જુનજી નર ઋષિ હતા અને એક વખત નારાયણની પાસે એમણે વરદાન માગેલું હતું કે હવે પછી જ્યારે આપણે ભૂતલની ઉપર પ્રગટ થઈએ ત્યારે આપ મારું સારથી પણ સ્વીકારો, અને ભગવાન શ્રીમદ નારાયણે એને વરદાન પણ આપેલું હતું. ત્યારબાદ દુર્યોધન જે છે એ ભગવાનની સૈન્ય શક્તિ માગે છે. બંનેઓને મદદ અર્પણ કરી ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન જે છે એ વિરાટનગરમાં આવે છે. કૌરવો અને પાંડવો કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ કરવાનું નક્કી કરે છે. અને પ્રથમ જ દિવસે, જે દિવસ હતો માગશર સુધી એકાદશીનો, અને યુદ્ધની શરૂઆત થવાની તૈયારી થતી ત્યારે જ બંને પક્ષોની અંદર પોતાના સગા સંબંધીઓને જોઈને અર્જુનજી વ્યાહમોથી ગ્રસ્ત થઈ જાય છે. અને એવા સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપી એના સ્વધર્મનું જ્ઞાન આપે છે. અને અર્જુનજી ત્યારબાદ યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે. ભક્તો, મહાભારતના યુદ્ધની અંદર અનેકો વખત અર્જુનજીના પ્રાણ સંકટમાં આવી ગયા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એની મદદ કરેલી હતી. નરકાસુરના પુત્ર ભગદત્ત સાથે યુદ્ધ થતું હતું અને ભગદત્ત જે હતા એ કોઈનાથી જીતાય એમ ન હતા, ત્યારે એને મારવાનો ઉપાય પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને બતાવે છે. ગંગાપુત્ર ભીષ્મને મારવાનો ઉપાય પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને બતાવે છે. આ ઉપરાંત કપટથી મરાયેલા
અભિમન્યુનો પ્રતિશોધ લેવા માટે અર્જુનજી જ્યારે પ્રતિજ્ઞા કરે છે અને એ પ્રતિજ્ઞા એટલી બધી કઠિન હોય છે કે જો જયદ્રથને અર્જુન મારે તો આ તરફ અર્જુનજીનું પણ મૃત્યુ થઈ જાય, કારણ કે અર્જુનજીને એ વાતની ખબર ન હતી કે જયદ્રથના પિતાનો શાપ જે છે એ જયદ્રથનું રક્ષણ કરે છે, કે જે પણ કોઈક વ્યક્તિ જયદ્રથને મારી એનું શીશ જે છે એ જમીન પર પાડી દે તો મારનારના મસ્તકની અંદર એવો એક વિસ્ફોટ થશે જેને લઈને એ વ્યક્તિનું પણ મૃત્યુ થશે. અર્જુનજીએ જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લઈ લીધી. એ જ રાત્રિએ અર્જુનજીને એક સ્વપ્ન આવે છે અને સ્વપ્નની અંદર એને એવો ભાસ થાય છે કે હું શ્રી કૃષ્ણ ભગવાનની સાથે ગંધમાદન પર્વત પર ગયો અને અમે બંને જણા એક શિવાલયની અંદર ગયા અને ભગવાન શંકરની અમે કમળથી પૂજા કરી. અમારી પૂજાથી ભગવાન આશુતોષ અત્યંત પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ એવોએ અમને એમનું પાશુપાત અસ્ત્ર જે છે એ અર્પણ કર્યું અને એ અસ્ત્ર લઈને અમે લોકો પુનઃ અમારા શિબિરમાં આવી ગયા. અર્જુનજી પ્રાતઃકાળે પોતાના નેત્ર ખોલે છે તો પાશુપાત અસ્ત્ર જે છે એ અર્જુનજીની બાજુમાં હતું. ભક્તો, એક વખત પાશુપાત અસ્ત્ર ભગવાન શંકરે અર્જુનજીને આપેલું હતું, પરંતુ એ પાશુપાત અસ્ત્ર જે છે એ પાશુપાત અસ્ત્રનો પ્રયોગ અર્જુનજીએ નિવાત કવચ સાથે અને કાલ્કેય નામના દૈત્યની સાથે એવો જ્યારે યુદ્ધે ચડેલા હતા ત્યારે એ પાશુપાત અસ્ત્ર જે છે એના પર ફેંકી દે છે અને એ લોકોને મોતને ઘાટ ઉતારી દે છે. કારણ કે એ નિવાત કવચ અને કાલ્કેય નામના જે દૈત્ય હતા તેને વરદાન હતું કે એવો કોઈ પણ દેવતાઓથી મૃત્યુ ન પામે અને દેવરાજ ઇન્દ્ર જે છે એ અર્જુનજીને નિવાત કવચ અને કાલ્કેય નામના જે દૈત્ય હતા તેની સાથે યુદ્ધ કરવા માટે પ્રેરણા કરે છે અને એ યુદ્ધની અંદર અજેય એવા કાલ્કેય અને નિવાત કવચનો અર્જુનજી વધ કરી દે છે. એટલે એક વખત એક પાશુપાત અસ્ત્રનો પ્રયોગ થઈ ગયો અને એ શિવજીની પાસે જતું રહ્યું હતું ને હવે જયદ્રથનો વધ કરવાનો છે. જયદ્રથના વધને માટે પણ એક સર્વોત્તમ અસ્ત્રની જરૂર હતી. ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વોત્તમ અસ્ત્ર જે છે એ અર્જુનજીને અપાવે છે. ત્યારબાદ બીજે દિવસે રણ મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણની સહાયતાથી અર્જુનજી જયદ્રથનો વધ કરી દે છે. કર્ણ રાજાનો વધ પણ અર્જુનજી જ કરે છે. કર્ણ રાજા સાથેનું અર્જુનજીનું યુદ્ધ જે હતું એ અર્જુનજીના જીવનનું સર્વોત્તમ યુદ્ધ હતું, કારણ કે એ વખતે અંગરાજ કર્ણ એટલું તો પરાક્રમ બતાવે છે કે અર્જુનજી અસ્ત્ર શસ્ત્ર મૂકીને રથની પાછલી બેઠક પર જઈને બેસી જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ યુદ્ધ મારાથી નહીં જીતાય, કારણ કે અર્જુનજી જેટલા પણ દિવ્યાસ્ત્ર કર્ણની ઉપર નાખી બધા જ દિવ્યાસ્ત્રો એ કાપી નાખે છે. પરંતુ જ્યારે કર્ણ રાજાના રથનું પૈંડું ધરતી માતા ગળી જાય છે અને કર્ણ રાજા એ પૈંડું કાઢવા માટે રથમાંથી નીચે ઉતરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હવે તું બાણ ચલાવ, કારણ કે પરશુરામજીનું અંગરાજ કર્ણને એવું વરદાન છે કે જ્યાં લગીન પોતાના દિવ્ય રથની ઉપર એ બિરાજમાન હોય અને અસ્ત્ર શસ્ત્ર એના હાથની અંદર ધરાયેલા હોય ત્યાં લગીન સ્વયં કાળ પણ એનું કંઈ ન કરી શકે. અર્જુનજી બાણ ચલાવવા માટે તૈયાર થાય છે ત્યાં જ અંગરાજ કર્ણ જે છે અર્જુનજીની ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવી દે છે અને એને લઈને અર્જુનજી મૂર્છા ખાઈને ધડી પડે છે
અને એવા સમયની અંદર અંગરાજ કર્ણ જે છે એ રથનું પૈંડું કાઢવા માટે તૈયાર થાય છે. ત્યાં જ થોડા સમયની અંદર અર્જુનજી મૂર્છામાંથી જાગ્રત અવસ્થામાં આવે છે અને રુદ્રાસ્ત્ર અર્થાત કે પાશુપાત અસ્ત્ર જે છે એ કાઢે છે અને એ અસ્ત્ર જે છે એ કર્ણની ઉપર ચલવે છે અને એના દ્વારા કર્ણ જે છે એ વીર ગતિને પ્રાપ્ત થઈ જાય છે. 18મા દિવસે યુદ્ધની સમાપ્તિ થઈ ગઈ છે. કૌરવોના પક્ષના બધા જ યોદ્ધા એક ખાલી અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્યને બાદ કરતા બધા જ વીરગતિને પ્રાપ્ત થઈ ગયા છે. અર્જુનજી અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શિબિરમાં આવે છે. નિત્ય સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ રથ પરથી નીચે ઉતરે છે અને પછી અર્જુનજી રથમાંથી નીચે ઉતરે. પરંતુ આજે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અર્જુનજીને કહે છે કે અર્જુન, આજે સર્વપ્રથમ તું નીચે ઉતર અને ત્યારબાદ હું ઉતરું છું. અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા માની સર્વપ્રથમ નીચે ઉતરે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ હનુમાનજી મહારાજને વિદાય કરે છે અને ત્યારબાદ એવો નીચે ઉતરે છે અને થોડે અંતરે જાય છે. ત્યાં જ અર્જુનજીનો જે દિવ્ય રથ હતો એ બળીને ખાખ થઈ જાય છે. અર્જુનજી આ બાબતમાં શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, તારા આ દિવ્ય રથને ગંગાપુત્ર ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણના કેટલાય દિવ્યાસ્ત્ર લાગેલા હતા. આ રથની ઉપર હું બિરાજમાન હતો એટલે તારો વાળ પણ વાંકો નથી થયો. જો હું ન હોઉં તો એ દિવ્યાસ્ત્ર જે છે એ રથ સહિત તને બાળીને ભસ્મીભૂત કરી નાખે, પરંતુ મારા પ્રભાવથી મેં એ રથ જે છે ટકાવી રાખ્યો હતો. તે પછી 18મે દિવસે રાત્રિને વિશે અશ્વત્થામા આવી જે નરસંહાર કરે છે અને પાંચાલીના પાંચેય દીકરાને મોતને ઘાટ ઉતારી દે છે. દ્રૌપદી પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં લગીન મારા પુત્રના હત્યારાને તમે લાવીને મારી પાસે ઉપસ્થિત ન કરશો ત્યાં લગીન હું અન્ન જલ ગ્રહણ ન કરીશ. અર્જુનજી, ભગવાન શ્રી કૃષ્ણ અને બધા જ પાંડવો અશ્વત્થામાને પકડવા માટે એની પછાડી દોડે છે અને વ્યાસ આશ્રમની અંદર અશ્વત્થામાને એ લોકો પકડી લે છે. પરંતુ અશ્વત્થામા પોતાના બચાવને માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને પ્રેરણા કરે એટલે અર્જુનજી પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે. બંને બ્રહ્માસ્ત્રો અથડાતા એમાંથી અતિશય ઉર્જા પ્રગટ થાય છે અને તેને લઈને સંપૂર્ણ ત્રિલોકી ત્રાહિમામ ત્રાહિમામ પુકારી જાય છે. ભગવાન વેદવ્યાસજી અને નારદજીના અનુરોધથી અર્જુનજી પોતાનું બ્રહ્માસ્ત્ર જે છે એ પાછું વળવી લે છે, પરંતુ અશ્વત્થામા જે છે એ પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું નથી વાળતો, કારણ કે એને બ્રહ્માસ્ત્રને પાછું લેવાની વિદ્યા આવડતી નથી. એટલે એ પોતાનું બ્રહ્માસ્ત્ર જે છે એ ઉત્તરાના ગર્ભની ઉપર મૂકે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એ બ્રહ્માસ્ત્ર થકી ઉત્તરાના ગર્ભની રક્ષા કરે છે. આ પ્રમાણે અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણની સહાયતાથી મહાભારતનું યુદ્ધ જે છે એ જીતી જાય છે. ભક્તો, અર્જુનજી ભગવાનના એકાંતિક ભક્ત હતા. પરમ ભાગવતોની ગણના થાય છે ત્યારે પણ અર્જુનજીનું નામ આવે છે. અર્જુનજીના રોમે રોમમાંથી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણની ધ્વનિ જે છે એ પ્રગટ થતી હોય છે. ભગવાન શ્રી કૃષ્ણના એ સખા હતા, અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણનું એવું સખા ભાવે ભજન કરતા હતા અને એને લઈને એમની અખંડ વૃત્તિ જે છે એ કૃષ્ણ પરાયણ થઈ ગયેલી હતી. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા બાદ એક સમયે યુધિષ્ઠિર મહારાજ
વિચાર કરે છે કે આ જે મોટો જનસંહાર થયો છે એનું પ્રાયશ્ચિત પણ કરવું જોઈએ, એટલે એવો અશ્વમેધ યજ્ઞ કરવાનું નક્કી કરે છે. અને અશ્વમેધ યજ્ઞ માટે જે ગોળો હોય છે એ ગોળાને છૂટો મૂકે છે અને એની રક્ષાનો ભાર જે છે એ અર્જુનજીને સોંપવામાં આવે છે. અર્જુનજી અશ્વની રક્ષા કરતા થકા એની પાછળ જાય છે. અશ્વ સંપૂર્ણ પૃથ્વીની ઉપર ભ્રમણ કરતો કરતો મણિપુર નગરની અંદર આવે છે અને ત્યાં અર્જુનજીના પુત્ર બબ્રુવાહન જે છે એ રાજ્ય કરતા હોય છે. બબ્રુવાહન અશ્વને બાંધી દે છે. અર્જુનજી અને બબ્રુવાહનનું ભયંકર યુદ્ધ થાય છે. બંને પિતા અને પુત્ર એકબીજાને ઓળખતા હોતા નથી. આખો પ્રસંગ જૈમિની અશ્વમેધ નામનો જે ગ્રંથ છે તેની અંદર છે. અને તેવા સમયની અંદર બબ્રુવાહનના હાથે અર્જુનજીનું મૃત્યુ થઈ જાય છે. રણ મેદાનની અંદર બબ્રુવાહનની માતા જે છે એ આવે છે અને એના પુત્રને કહે છે કે પુત્ર, તે બહુ અનુચિત કાર્ય કરેલું છે, તે તો તારા પિતાનો જ વધ કરી દીધો. બબ્રુવાહન માતાની વાત સાંભળી અતિશય શોકમગ્ન થઈ જાય છે. એવા સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ દિવ્ય રૂપે ત્યાં પ્રગટ થાય છે અને પોતે પ્રતિજ્ઞા કરે છે કે હું ગોપીઓની સાથે પણ રમણ કરીને ઉર્ધ્વ રેતા બ્રહ્મચારી રહ્યો હોઉં તો અર્જુનજી અત્યારે ને અત્યારે સજીવન થઈ જાય. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં પ્રતિજ્ઞા કરે છે ત્યાં જ અર્જુનજી સજીવન થઈ જાય છે. ત્યારબાદ અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે કેશવ, હું હંમેશા તમારી છત્રછાયાની અંદર રહું છું, તો મારું મૃત્યુ કેવી રીતના થયું ને મારો પરાજય કેમ થયો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, ગંગાપુત્ર ભીષ્મનો તે જ્યારે વધ કર્યો ત્યારે એની જનની ગંગાજીએ તને શાપ આપેલો હતો કે એક દિવસ તું પણ રણ મેદાનની અંદર આવી રીતના જ મૃત્યુની સૈયાની ઉપર પડી જશે. આ પ્રમાણે શાપ હોવાથી તને મૃત્યુના દર્શન થયા છે. તદંતર અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણ અને બબ્રુવાહન બધા જ યુધિષ્ઠિર મહારાજની પાસે આવે છે. યુધિષ્ઠિર મહારાજ અશ્વમેધ યજ્ઞની પૂર્ણાહુતિ કરે છે. મહાભારતના યુદ્ધ પછી 34 વર્ષ પર્યંત પાંડવો ધરાતલની ઉપર રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કેટલીય વખત હસ્તિનાપુર પધારે છે. પાંડવો એમની સેવા કરીને પોતાને કૃતાર્થ માને છે. એક દિવસની વાત છે, ઘણા દિવસ પર્યંત દ્વારકાથી કોઈ સમાચાર આવતા નથી, એટલે યુધિષ્ઠિર મહારાજ જે છે એ અર્જુનજીને દ્વારકા મોકલે છે અને કહે છે કે હવે દ્વારકાધીશને જઈને તું પૂછ કે હવે આપણે કયું કાર્ય કરવું જોઈએ. અર્જુન, મને કાળ જે છે એ વિપરીત લાગે છે કે હવે કળિયુગનું પદાર્પણ થઈ ચૂકેલું છે. અર્જુનજી દ્વારકા આવે છે અને દ્વારકા આવીને જુએ છે તો સંપૂર્ણ દ્વારકા જે છે ઉજ્જડ થઈ ગયેલી હોય છે. બધા જ યાદવો ઋષિઓના શાપનો ભોગ બની પરસ્પર અંદરો અંદર લડી બધા જ સ્વર્ગને પ્રાપ્ત કરી ચૂકેલા હોય છે. અર્જુનજી
દ્વારકાની અંદર આવે છે, વસુદેવજી હજુ હયાત હોય છે, પોતાના મામાના ચરણની અંદર વંદના કરે છે. વસુદેવના મુખ થકી બધા જ સમાચાર સાંભળે છે. તે પછી વસુદેવજી હતા અને દેવકીજી હતા એ પણ ધ્યાનમગ્ન થઈ જાય છે અને પોતાના શરીરનો ત્યાગ કરી દે છે. અર્જુનજી વિધિવત રીતે દ્વારકાના પોતાના જેટલા પણ સંબંધી હોય છે એ બધાને જ અંત્યેષ્ટિ ક્રિયા કરે છે. ભક્તો, મહાભારતના મૌસલ પર્વની અંદર આ કથા આવે છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતાનો દેહ ત્યાગ કરી દીધો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણનો પણ અંતિમ સંસ્કાર અર્જુનજી પોતાના કરકમલો દ્વારા કરે છે. બળદેવજીનો પણ અંતિમ સંસ્કાર પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સામ બધાનો જ અંતિમ સંસ્કાર અર્જુનજી પોતાના કરકમલો દ્વારા કરે છે. એવા સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો સારથી દારૂક અર્જુનજીની પાસે આવે છે અને એવો અર્જુનજીને ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ સમાચાર આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહેતા ગયા હતા કે 7 દિવસ રહીને આ સંપૂર્ણ દ્વારકા નગરી જે છે એ જલની અંદર વિલીન થઈ જશે, માટે તું મારી પત્નીઓને લઈને હસ્તિનાપુર જતો રહેજે. દારૂક અર્જુનજીને આ સમાચાર આપે છે અને ત્યાંથી એ જંગલમાં જતા રહે છે. અને દારૂક ભગવાનનું ધ્યાન કરતાં કરતાં પોતાના શરીરનો ત્યાગ કરી દે છે. ત્યારબાદ અર્જુનજી જે છે એ યાદવોની અંત્યેષ્ટિ ક્રિયા કરીને શ્રી કૃષ્ણ ભગવાનની 16,001 રાણીને લઈને હસ્તિનાપુર આવતા હોય છે. 8 રાણી જે હતા એમાંથી માતા રૂકમણી જે હતા એ તો શ્રી કૃષ્ણ ભગવાનની સાથે સતી થઈ જાય છે. સત્યભામા જે છે એવો ભગવાનનું ધ્યાન કરતાં કરતાં દેહ ત્યાગ કરી દે છે. યમુનાજી હતા અર્થાત કે કાલિંદી એ વનની અંદર જતા રહે છે અને ત્યાં સમાધિ લે છે. બાકીની પત્નીઓ હતી એ ભગવાન શ્રી કૃષ્ણના શરીરની સાથે અગ્નિમાં પ્રવેશ કરી જાય છે. અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓને લઈને જ્યારે હસ્તિનાપુર આવતા હોય છે ત્યારે માર્ગની અંદર કેટલાક ભરવાડો મળે છે. એ લોકોએ જોયું કે અર્જુનજીની પાસે અપાર ધનરાશિ છે અને સુંદર સુંદર સ્ત્રીઓ પણ છે. એ લોકો અર્જુનની ઉપર આક્રમણ કરે છે. અર્જુનજી એ લોકોનો સામનો કરવા માટે પોતાના ધનુષની પણત ચડાવવા માટે તૈયાર થાય છે, પરંતુ કેટલોય પ્રયાસ કરે છે એ ધનુષની પણચ એનાથી ચડતી નથી. અને અર્જુનજીની સન્મુખ જ એ બધા જ કાબાઓ અર્થાત કે ભરવાડો જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનની પત્નીઓ અને ધનનું અપહરણ કરીને જતા રહે છે. અર્જુનજીને ખ્યાલ આવી જાય છે કે મારી અંદર જે શક્તિ અને સામર્થ્ય હતું એ કેવલ ને કેવલ શ્રી કૃષ્ણનું હતું, મારું ન હતું. અર્જુનજી મલિન મુખે હસ્તિનાપુર આવે છે. હસ્તિનાપુર આવીને બધી જ વાત જે છે એ ધર્મદેવ અર્થાત કે ધર્મરાજને કહે છે. ત્યારબાદ ધર્મરાજ પોતાના પૌત્ર અભિમન્યુ પુત્ર પરીક્ષિતને હસ્તિનાપુરની ગાદીની ઉપર અભિષેક કરે છે અને ત્યાંથી એ નીકળી પડે છે. અવધૂત વેશ લઈને જતા યુધિષ્ઠિર મહારાજની પાછળ પાછળ ચારેય પાંડવો અને દ્રૌપદી પણ જાય છે. માર્ગની અંદર સર્વપ્રથમ દ્રૌપદીજી પડી જાય છે. ત્યારે દ્રૌપદીજી પૂછે છે કે ધર્મરાજ, હું તમારી સાથે સ્વર્ગમાં કેમ ન આવી શકું? ત્યારે ધર્મદેવ કહે છે કે તું પતિવ્રતા હતી, પરંતુ અર્જુનની ઉપર તારો વિશેષ પ્રેમ હતો. ત્યારબાદ
સહદેવજી પડે છે, યુધિષ્ઠિર મહારાજ કહે છે કે શાસ્ત્રોનું અભિમાન હતું. નકુલજી પડે છે, ધર્મદેવ કહે છે કે તને રૂપનું અભિમાન હતું. અર્જુનજી પણ પડી જાય છે ને પડતા પડતા યુધિષ્ઠિર મહારાજને પૂછે છે કે હે ધર્મરાજ, અમે તો અમારા જીવનની અંદર કોઈ પણ પાપ કરેલું નથી. અમે તમારી સાથે શા માટે સદેહે સ્વર્ગમાં ના આવી શકીએ? ત્યારે ધર્મરાજ કહે છે કે અર્જુન, તને તારા પરાક્રમનું ઘણું અભિમાન હતું અને એ પરાક્રમને લઈને જ તું મારી સાથે સ્વર્ગની અંદર ન આવી શકશે. ભક્તો, આ બધી જ કથા મહાભારતની અંદર લખેલી છે. ત્યારબાદ ભીમસેન પડે છે. ધર્મરાજ કહે છે કે તને તારા બળનું અભિમાન છે અને જેને કોઈ પણ જાતનું અહંકાર નથી એવા યુધિષ્ઠિર મહારાજ સદેહે સ્વર્ગની અંદર જાય છે. સ્વર્ગની અંદર પાંચેય ભાઈઓ જે છે એને પુનઃ મળે છે. આ પ્રમાણે પરમ ભાગવત એવા અર્જુનજીનું સંક્ષિપ્તમાં જીવન જે છે એ આપણે શ્રવણ કર્યું. ભક્તો, ભગવાન વેદવ્યાસજી ગંગાપુત્ર ભીષ્મ અનેકો વખત સભાની અંદર જાહેર કરી ચૂકેલા હતા કે વીરતાની અંદર, સ્ફૂર્તિની અંદર, ઓજ તેજ, શસ્ત્ર સંચાલનની કુશળતાની અંદર અને અસ્ત્ર જ્ઞાનની અંદર અર્જુનજીની સમાન અન્ય કોઈ પણ વીર નથી. અને ભગવાન વેદવ્યાસજી તો ત્યાં લગીન કહે છે કે અર્જુનજી જેવા પરમ ભાગવત આ ભૂતલની ઉપર કોઈ નથી. અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણની સાથે સખ્ય ભાવથી જોડાયેલા હતા. અર્થાત કે એને ભગવાન શ્રી કૃષ્ણની સાથે સખ્ય ભાવની ભક્તિ હતી. સખ્ય ભાવની ભક્તિ જેવી અર્જુનજીને કરતા આવડે છે એવી કોઈને આવડતી નથી. એ સખ્ય ભક્તિના આચાર્ય છે. કુંતાજી થકી એમનું જે પ્રાગટ્ય થયું એ તો કેવલ નિમિત્ત છે. અર્જુનજી હંમેશા અજન્મા છે, કારણ કે એ સાક્ષાત નર ઋષિ છે અને ધરાતલને માટે, અર્થાત કે ધરાતલની ઉપર એટલે માટે પ્રગટ થયા હતા કે ધરાતલની ઉપર અસુરોનો ઉપદ્રવ બહુ વધી ગયો હતો અને એ અસુરોને સમાપ્ત કરવા માટે એ ભગવાન શ્રી કૃષ્ણની સહાય કરવા માટે ધરાતલની ઉપર પ્રગટ થયા હતા. ભાદરવા સુધી દ્વિતીયાને દિવસે અર્જુનજીનું પ્રાગટ્ય છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ દિવસે અર્જુનજીનો મહોત્સવ ઉજવવાની આજ્ઞા કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 56મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે અર્જુનજીના પ્રાગટ્ય ઉત્સવમાં ભગવાનને મોટો ઉજ્જવળ રત્નમુગટ, ધનુષ બાણ, ખડગ અને સુવર્ણ નિર્મિત ઢાલને ધારણ કરાવવી, બીજા આભૂષણો તથા વસ્ત્રો રાજો ઉપચારથી ધરાવવા તથા નૈવેદ્યમાં પૂરીઓ તથા ઘૃત સાકર સહિત દૂધપાક ભગવાનને નિવેદન કરવું. આ ઉત્સવમાં આટલો વિશેષ છે. બીજો વિધિ તો પૂર્વની પેઠે જાણવું. આ પ્રકારે પૂજક પુરુષ ભગવાનની મોટી સ્થિરા મૂર્તિની પૂજા કરીને પછી નરની પ્રતિમાની અર્જુન નામની જે પ્રતિમા, અર્થાત કે નર ભગવાનની પ્રતિમાની અંદર અર્જુનજીનો ભાવ કરી એનું પૂજન કરે. જો નર પ્રતિમા ન જ હોય તો શ્રી કૃષ્ણની સ્થિરા મૂર્તિમાં જ તે અર્જુનની ભાવના કરી અર્ચન કરે. જો કૃષ્ણ પ્રતિમા પણ ન હોય તો ધનુષ બાણને ધારી રહેલી, મુકુટને ધારી રહેલી સુવર્ણમયી અર્જુનજીની મૂર્તિ કરાવી અભિજીત મુહૂર્તમાં, એટલે કે મધ્યાહન કાળે જ્યારે અર્જુનજીનું પ્રાગટ્ય થયું હતું તે મુહૂર્તમાં
તેમનું અર્ચન કરે. શ્રી કૃષ્ણ પ્રતિમા હોય તથાપી જો સ્વતંત્રપણે અર્જુન અર્ચનમાં અર્ચકને અભિરુચિ હોય તો મંદિરની આગળ જ રમણીય મંડપ કરાવીને તેના મધ્યમાં કરેલા સર્વતોભદ્ર મંડળમાં તે અર્જુન મૂર્તિની સ્થાપના કરીને તેની મહાપૂજા ક્રમથી જ પૂજા કરે. તે પૂજામાં તે પૂજ્ય પ્રધાન દેવ અને અંગ દેવતાઓ પાંડુ, કુંતી, માદ્રી, યુધિષ્ઠિર, ભીમ આદિક તથા ષટશૃંગાચલ નિવાસી મુનિઓની પૂજા કરવી. તે અર્જુન મૂર્તિને શીરો, દૂધપાક, પૂરીઓ આદિક નૈવેદ્ય નિવેદન કરીને ગુરુતમાં પલાળેલી વાટ્યો વડે તથા કર્પૂર વડે આરતી કરે. અનંતર હિમાચલના પૃષ્ઠભાગમાં ઉત્પન્ન થયેલા અર્જુનની જન્મકથાને ગવડાવે અને બાલકૃષ્ણની સાથે પારણામાં પાર્થ પ્રતિમાને પધરાવી હિંદોળે. મુહૂર્તને અંતે તે બંને બાલકૃષ્ણ અર્જુનજીની આરતી કરીને તેમને તે પારણામાંથી ઉતારે. પૂજકજન તે દિવસે પૂજનને અંતે એક જ વાર હવિષ્યાન જમે, બીજું જમે નહીં. આ પ્રમાણે અર્જુનજીના પ્રાગટ્યને દિવસે પણ ભક્તો ભગવાન સ્વામિનારાયણે અર્જુનજીનું પૂજન કરવાનું કહ્યું છે ને એ દિવસે હવિષ્યાન અર્થાત કે ફરાળ કરવાની જ આજ્ઞા આપેલી છે. એ દિવસે આપણે અન્ન ગ્રહણ કરવાનું નથી. અર્જુનજીનું પૂજન કરીને મધ્યાહન સમયે અર્જુનજીનું પૂજન કરીને આપણે કેવલ ફરાળ કરવાનું છે, બીજું કરવાનું નથી. આટલો વિધિ જે છે એ આપણે કરવાનું છે. આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. આ પ્રમાણે પરમ ભાગવત એવા અર્જુનજીના જીવનના કેટલાક અંશો જે છે એ આપણે શ્રવણ કર્યા. ભક્તો, અર્જુનજીની જીવનગાથા જે છે એ બહુ વિસ્તૃત છે. અર્જુનજી પરમ ભાગવત છે, શક્ય ભક્તિના આચાર્ય છે. એમના જેવા શૂરવીર આ જગતની અંદર ક્યારેય પણ કોઈ પ્રગટ થયા નથી. એમનું ચરિત્ર જે છે એ પણ અત્યંત સાફ છે. શાસ્ત્રોની અંદર એમના વિભિન્ન નામો છે. એમને ભારત કહીને પણ બોલાવવામાં આવે છે, કારણ કે ભરત રાજાના કુળની અંદર પ્રગટ થયા હતા, એટલે માટે એને ભારત કહેવામાં આવે છે. અર્જુનજીનું એક નામ પાર્થ છે, કારણ કે એ પૃથા થકી પ્રગટ થયા છે. પૃથા એટલે કુંતાદેવી. પૃથા થકી પ્રગટ થયા હોવાથી એમને પાર્થ કહીને બોલાવવામાં આવે છે. અર્જુનજીનું એક નામ ગુડાકેશ છે, અર્થાત કે જેણે નિદ્રાની ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે. અર્જુનજીનું એક નામ શવ્યસાચી છે, કારણ કે અર્જુનજી બંને હાથે ધનુષ બાણ જે છે એ ચલાવી શકતા હતા, એટલે માટે અર્જુનજીને શવ્યસાચી પણ કહેવામાં આવે છે. અર્જુનજીનું એક નામ પરંતપ છે. આવા વિભિન્ન નામો જે છે એ અર્જુનજીના શાસ્ત્રોની અંદર જોવામાં આવે છે. અર્જુનજીનું એક નામ કૃષ્ણ પણ છે, કારણ કે એમનો વર્ણ જે છે એ શ્યામ વર્ણનો હતો. અર્જુનજી એક કુશલ યોદ્ધા તો હતા જ, પરંતુ સાથે સાથે એમની અંદર ભગવાન શ્રી કૃષ્ણ વિશે જે ભક્તિ હતી એ કૂટી કૂટીને ભરેલી હતી. અર્જુનજીએ પોતાના જીવનની અંદર ક્યારેય પણ ધર્મનું ઉલ્લંઘન કરેલું નથી. એમનો વૈરાગ્ય જે છે એ ચરમ કક્ષાનો હતો. એ તો આપણે ઉર્વશીજીના પ્રસંગની અંદર જોઈ લીધું. એમનું જ્ઞાન જે છે એ પણ ચરમ સીમાનું હતું, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એ સ્વયં પ્રશિક્ષિત થયેલા હતા. કે મહાભારતના યુદ્ધની અંદર પોતાના સગા સંબંધી અને પોતાનું પુત્ર મૃત્યુ પામે છે, છતાં પણ અર્જુનજીના મુખની ઉપર કોઈ પણ જાતનો શોક ન હતો. હા, એમણે મારનારે દંડ આપવાની પ્રતિજ્ઞા કરેલી હતી, પરંતુ અર્જુનજીના મુખની ઉપર કોઈ પણ જાતનો અભિમન્યુ વધનો શોક નહોતો, એવું એમનું જ્ઞાન હતું. તો આવા પરમ ભાગવત અર્જુનજીના ચરણની અંદર કોટી કોટી દંડવત પ્રણામ કરીને
એમના આ જીવન ચરિત્રને હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીન ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.